જો આપણે આવી ગયા છીએ મુરલીધર દાદા, અહીંયા આપણે છે ને મૂર્તિ છે, ફોટા શૂટ કરવાનો છે, ડ્રમ છે, કેટલો મોટો ડ્રમની સુવિધા કરવામાં આવી છે. તો છતાંય પણ જો તમે પબ્લિક જોઈ આપણે આવી ગયા છીએ. વિડીયોમાં કન્ટિન્યુ બના રહ્યો. આપણે ઓલી બાજુ જઈ પછી તમને બધું વ્યૂ બતાવી દઈએ. મિત્રો જો તમે જોઈ શકો છો, અહીંથી ડાયરેક્ટ તપેલામાંથી ડાયરેક્ટ જ ટ્રેક્ટરમાં ભરવામાં આવે છે. ટ્રેક્ટર ડાયરેક્ટ જમણવારમાં જાય છે અને જમણવારમાં ડાયરેક્ટ પીરવવામાં આવે છે. તમે જોઈ હાલો મિત્રો, જો આ વઘાર કરવામાં આવે છે દાદા દ્વારા, સરસ મજા. તમે જોઈ શકો છો બધા કામ કરી રહ્યા છે. વઘારનો કેવો વ્યૂ છે મિત્ર કહેજો. દાદા જો અલગ અલગ બધી કામગીરી કરી રહ્યા છે. સેમ હાલો મિત્રો, અમારા એક નવા બ્લોકમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે બીજો દિવસ થઈ ગયો છે અને આપણે આવી ગયા છીએ પસિયા ગામમાં, જ્યાં ભગવત સત્તા બેઠી છે ત્યાં આપણે આવી ગયા છીએ. તો આપણે જો અત્યારે તો પાર્કિંગમાં પહોંચી ગયા છીએ. તો તમને પહેલાં પાર્કિંગનો એનો વ્યૂ બતાવી દે ને પબ્લિક બતાવી દે. જો આપણે પાર્કિંગનો વ્યૂ જોઈ શકો તમે, જો આ બાજુ છે ને ખાલી હોન્ડા ને એવું છે, અને આ બાજુ 4 વ્હીલ ને એવું બધું છે. હજી પબ્લિક આવે છે આ બાજુથી, અને આ બાજુ પણ આપણે જવાનું છે. તો હાલો મિત્રો, આપણે તમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહ્યો. આપણે તમને બધું બતાવી. હાલો મિત્રો, જો આપણે પાર્કિંગમાંથી બહાર વહી આવ્યા છીએ અને મેન ગેટે પહોંચી ગયા છે. આપણે તમે મારી પાછળ જોઈ શકતા હશો કેટલું બધું માણસો છે. અને આ બાજુ આ છે આપણે મેન ગેટ. તો આપણે અંદર જવાનું છે. અને જો અમારે છે ને સાક્ષી નથી આવી, એના પપ્પા અને પ્રિયલ ને આ બેન પણ સોનાક્ષી બેન. તો હાલો મિત્રો, આપણે અંદર આવ્યા. આ આપણે મેન ગેટ છે, મસ્ત મજાનું. જોઈ શકતા હશો તમે બધા મિત્રો કેટલું પબ્લિક છે આપણે. અને હાલ જો પાછળ હાઈલા આવે છે કા. આ આપણે આવી રીતના જો કેટલું મસ્ત મજાનું ખુલ્લો પટ અને કેટલી મસ્ત જગ્યાની વ્યવસ્થા કરીને જોઈ શકો તમે. જો આ બાજુની સાઈડ આપણે દેખાય ભોજનાલય છે, અને અહીંયા આપણે અંદર જવાનું છે સપ્તાહમાં. તો વિડીયોમાં કન્ટિન્યુ બના રહ્યો. આપણે હાલો મિત્રો, જો આપણે આવી ગયા છીએ મુરલીધર દાદા, અહીંયા આપણે છે ને મૂર્તિ છે, ફોટા શૂટ કરવાનો છે. બધા ફોટા શૂટ કરે છે. અહીં મૂર્તિ રાખવામાં આવેલી છે, અને અંદર છે આપણે મેન ગેટ. પહેલાં તો તમને પબ્લિકનો વ્યૂ બતાવી દો. જો આ બાજુની સાઈડથી આ બધી આટલી પબ્લિક આવે છે, આ બધી ફરતી ફરતી. હજી તમે અંદર પણ બતાવશો આપણે ભગવદ્ ગીતા જ્યાં ચાલી રહી છે ત્યાં પણ એટલું જ પબ્લિક છે. તડકો છે, અને આજે તુલસી વિવાહ હોવાથી કેટલું પબ્લિક છે. જો આપણે અહીંયા ફોટાશૂટ કરવાના છે, અને આપણે આવી ગયા છીએ મસ્ત મજાની સપ્તાહ વાંચવા. તો મિત્રો, આપણે બે પહોંચી ગયા છીએ શ્રીમંદ ભગવત સત્તા જ્ઞાનમાં, અને તમે જોઈ શકતા હશો કેટલું મોટા આપણે પબ્લિક આવેલું છે. અને આપણે જો અહીંયા ભગવદ્ ગીતા સપ્તાહ ચાલુ છે. તો હાલો મિત્રો, બધા તમને પણ બતાવી. જેમ ત્યાં પાણીને ટાંકીમાં ચડાવવા માટે યંત્રની જરૂર પડે, મોટર મૂકવી પડે, મોટર ચાલુ કરવી પડે, ત્યાં યંત્રની જરૂર પડે, તેમ અહીંયા મન માટે મંત્રની જરૂર. હાલા મિત્રો, તમે બધા જોઈ શકતા હશો કેટલું બધું પબ્લિક છે આપણે જો. અને ઘણું પબ્લિક તો જો આમ છે. આ બાજુ પણ માંડવા નાખેલા છે, અને આટલું બધું પબ્લિક આ બાજુથી બધેથી બહાર આવે છે. જો તમે જોઈ શકતા હશો. અને આ ડ્રમ છે, કેટલો મોટો ડ્રમની સુવિધા કરવામાં આવી છે. તો છતાંય પણ જો તમે પબ્લિક જોઈ શકતા હશો. આટલું પબ્લિક તો હજી બધું બહાર પડી ગયા છે. જો આપણે આવી ગયા છીએ. વિડીયોમાં કન્ટિન્યુ બના રહ્યો. આપણે ઓલી બાજુ જઈ પછી તમને બધું વ્યૂ બતાવી દઈએ. અને આજે છે ને તુલસી વિવાહ છે ને, એટલે થોડુંક વધારે ટ્રાફિક છે. તો આ બાજુ તો બધા બહેનો બેસી ગયા છે, અને આ બાજુ પણ એટલું લેડીઝ છે. અને આપણે ડ્રમનો વ્યૂ બતાવી દઈએ. આ બાજુ બહાર જાઓ તમે તડકે કેટલું પબ્લિક છે. જોઈ શકતા હશો તમે, જ્યાં જોઈ ત્યાં બધે. આજે છે ને તુલસી વિવાહ હોવાથી ઘણું પબ્લિક આવેલું છે. આ બાજુ આપણે ડ્રમનો વ્યૂ બતાવી દઈએ તમને પાછળ મિત્રો. જોઈ શકતા હશો તમે બધા. જો અહીંયા પણ એટલું બધું પબ્લિક બેઠેલું છે. વરેણ્યમ ને બદલે ઘણા વરેણ્યમ બોલે. વરેણ્યમ
ઘણો અડધો છે વરેણ્ય આવી રીતના છે તો મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે. ચોરી કરવા માટે વરેણ આપણે આવી ગયા છીએ જ્યાં ચાની પ્રસાદી અને મસ્ત મજાની પાણીની બધી સુવિધા છે અહીંયા. તો જો આ બાજુ આપણે છે ને ચા ને એવું બધું છે, ઠંડા પાણી છે, અને આ બાજુ આપણે પુસ્તકનો પ્રચાર કરે છે કેન્દ્ર દ્વારા. જો ધાર્મિક પુસ્તક બધા જે લેવા હોય, અને અહીંયા પણ એટલું બધું પબ્લિક આવેલું છે, જોઈ શકો તમે. અહીંયા જે બાજુ જાય ને એ બાજુ એટલું જ પબ્લિક છે. અને તો કેટલો તડકો વધી ગયો છે છતાં પણ આપણે જો કેટલું બધું પબ્લિક છે. અને એ ભોજનાલયમાં હવે આપણે જાવું તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો, આપણે તમને ભોજનાલયને પણ સુવિધા બતાવી દે. હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. હાલો મિત્રો, આપણે આવી ગયા છીએ રસોડા વિભાગમાં, જ્યાં આપણે અત્યારે લાખો માણસોનું રસોડું લાઈવ ચાલુ છે એ તમને બતાવવાનું છે. તો આપણે છે ને અંદર છે ને જેન્ટ્સ જ બધાય છે, એટલે હું નથી જતી. અને અમારા સાક્ષીના પપ્પા તમને બતાવશે. અત્યારે લાઈવ રસોડું ચાલુ જ છે લાખો માણસોનું. શું જમવાનું આજે બની રહ્યું છે એ તમને બધા મિત્રોને આપણે બતાવી. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે. હાલો મિત્રો, જો તમે જોઈ શકો છો દાળ ભાતનો સરસમાં મોટા ટોપમાં દાળ ભાત બનાવવામાં આવે છે. દાળ ભાતના ટોપ છે ને દાળ ચાલુ છે. કેવો વ્યૂ છે મિત્ર કહેજો. હાલો મિત્રો, જો અહીંયા સરસ મજાનું શાક ચડાવવામાં આવે છે અને તમે સૂલ જોઈ શકો છો, કવડી સૂલ છે. અને અહીંથી ડાયરેક્ટ જ તે સીધું ટ્રેક્ટરમાં ભરવામાં આવે છે. તમે જોઈ શકો છો સ્વયંસેવકો બધું ભરી રહ્યા છે, અને બધી ડાયરેક્ટ ટ્રેક્ટરમાં ભરીને આપણે જમણવારમાં લઈ જવામાં આવે છે. હાલો મિત્રો, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, તમને આગળ બતાવી. હાલો મિત્રો, જો તમે જોઈ શકો છો અહીંથી ડાયરેક્ટ તપેલામાંથી ડાયરેક્ટ જ તે ટ્રેક્ટરમાં ભરવામાં આવે છે. ટ્રેક્ટર ડાયરેક્ટ જમણવારમાં જાય છે અને જમણવારમાં ડાયરેક્ટ પીરસવામાં આવે છે. તમે જોઈ શકો છો સ્વયંસેવકો કેટલા કામ કરી રહ્યા છે, બધા લોકો. અને સૂલ કેટલા શરૂ છે તમે જોઈ શકો છો. આવડા મોટા ટોપમાં રસોઈ બનાવવામાં આવે છે. તો હાલો મિત્રો, મળવી આગળ ને આગળ બતાવી. હાલો મિત્રો, જો વઘાર કરવામાં આવે છે દાદા દ્વારા સરસ મજા. તમે જોઈ શકો છો બધા કામ કરી રહ્યા છે. વઘારનો કેવો વ્યૂ છે મિત્ર કહેજો. દાદા જો અલગ અલગ બધી કામગીરી કરી રહ્યા છે સ્વયંસેવક. હાલો મિત્ર, તમે વિડીયોમાં કન્ટિન્યુ રહીજો. તમને છે ને આગળ રસોઈ વિભાગમાં રોટલી કેવી રીતે લાઈવ બતાવે છે એ તમને બતાવી, રોટલી કેવી રીતે બનાવે છે. હાલો મિત્ર, જો અહીંયા સરસ મજાની લાઈવ રોટલી બનાવવામાં આવે છે. તમે જોઈ શકો છો પચ્ચેગામ રસોડામાં. ને આ બધા મિત્ર છે ને ઉદયપુરના છે. ઉદયપુરના છે બધા મિત્ર. જો તમે જોઈ શકો છો લાઈવ રોટલી બનાવવામાં આવે છે, ને અલગ અલગ બધું લાઈવ કામ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો રસોડા વિભાગમાં આગળ સુધી વિભાગ છે. અલગ અલગ રોટલી વિભાગ છે. આ લોકો બધા રસોઈની તૈયારી કરી રહ્યા છે, લોટ બાંધી રહ્યા છે. ને આ મિત્ર જો રોટલી બનાવી રહ્યા છે, કેવી રીતે રોટલી બનાવે છે ને કેવી રીતે લાઈવ બતાવવામાં આવે છે. કેવો વ્યૂ છે મિત્ર કહેજો રસોડા વિભાગનો. તો હાલો મિત્ર, વિડીયોમાં કન્ટિન્યુ રહેજો, મળવી વિડીયોમાં આગળ. હાલો મિત્ર, જો આપણે લોટ કેવી રીતે બાંધવામાં આવે છે લોટને તમને બતાવી દઈએ છીએ. સ્વયંસેવક ભાઈ છે ને લોટ બાંધી રહ્યા છે. ક્યાં ગામથી આવો સાહેબ તમે? હે રાજસ્થાન ઉદયપુરના લોકો છે બધા. સ્વયંસેવક માટે આવેલા છે. અને તમે જોઈ શકો છો કેવી રીતે લોટ બાંધવામાં આવે છે. અહીંથી લોટ બાંધીને આપણે લોટ આપવામાં આવે છે, પછી રોટલી તૈયાર થાય છે. રોટલી તૈયાર થઈને પછી ડાયરેક્ટ અહીંથી પેક કરીને અહીંથી સીધ છીએ. તમે જોઈ શકો છો આવી રીતે રોટલી કાપી નાખવામાં આવે છે. તમને રોટલી કાપણીયાનો સીન બતાવો છો. આવી રીતે રોટલી કાપી રોટલીના 4 ભાગ કરી દેવામાં આવે છે. અને પછી ડાયરેક્ટ જ આપણે તમે જોઈ શકો છો ટ્રેક્ટરમાં ચડાવવામાં આવે છે. ટ્રેક્ટરમાંથી ડાયરેક્ટ પછી આપણે રસોઈ વિભાગમાં જાય છે. તો કેવો નજારો લાગ્યો મિત્ર કહેજો. તો હાલો મિત્ર, મળવી આગળ. જો આપણે દાદાની પ્રસાદી લઈને આવી ગયા છીએ, અને અમારા બાવને બેહાડ દીધું છે. ફરતી બાજુ જો આપણે જોઈ શકતા છે તમે કેટલું પબ્લિક છે. આ બાજુ બધે આપણે જમવાનું લઈ ગયા છે. મિત્ર વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, આપણે પ્રસાદી લઈને. પબ્લિક બધું જો જમીન જવા પણ માંડ્યું છે, અને ઘણા લોકો પણ સાંભળે પણ છે. તો આપણે થોડીક વાર હજી અંદર બેસવાનું છે. અને જો આપણે લોકેશન માટે ફૂગો ગેસનો ઘરે બધું લગાવવામાં આવેલો છે. અને આ બાજુ જો ઓલી બાજુની સાઈડ જેન્ટ્સનું છે, અને આ બાજુની બાજુ લેડીઝનું છે. બે જમવાનું ચાલુ જ છે, અને જમી લીધી પબ્લિક જવા પણ માંડ્યું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહે. હાલો મિત્રો, જો આપણે છે ને હવે ધીમે ધીમે ભગવત સપ્તાહ
દુકાનમાંથી ઘરે એકવાર દેખાતા ને તડકો બહુ જામી ગયો છે ને એટલે છોકરીઓ રહેતી નહોતી. પછી આપણે છે ને હવે બહાર નીકળી ગયા છે ગેટની ને એની. હવે આપણે ધીમે ધીમે વહી જવાનું છે ઘરે. કાઢીને ધીમે ધીમે જો અમારા પ્રિયલ બેને નથી રહેતા ને સોનાક્ષી બેને નથી રહેતા એટલે ધીમે ધીમે જાય છે બહાર. બધું પબ્લિક હોય જ જાય છે. જો મિત્રો આપણે તમે બધા જોઈ શકતા હશો પાર્કિંગનો વ્યૂ જોઈ શકો છો. કેવા મોટી સંખ્યામાં મોટું બધું પાર્કિંગ બનાવવામાં આવ્યું છે. અને આપણે આ બાજુ છે નાને ભગવત સપ્તાહ અને એ વાંચે એ બાજુનું ભોજનાલયને એક સરસ મજાનો વ્યૂ બતાવી દે. તો હવે આપણે જાય છે ધીમે ધીમે ઘરે. તો હવે ઘરે વયા જાય. અને આ વિડીયો તમને બધા મિત્રોને કેવો લાગ્યો કેવો નહીં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જો સારો લાગ્યો હોય તો એક લાઈક છે અને કમેન્ટ કરી દેજો. ખૂબ આપણે મહેનત કરેલી છે. તો મળશે એક નવા વિડીયોમાં. બાય બાય.